સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ રસ્તા પર ઉતરી 31 ડિસેમ્બરની અપેક્ષાએ વિવિધ સ્થળોએ પોલીસ તૈનાત કરવામાં આવી। સુરતના ડીસીપી અલોક કુમાર તેમની વિસ્તારની ટીમ સાથે તપાસમાં નીકળ્યા। લોકો 31 ડિસેમ્બર શાંતિથી ઉજવી શકે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ચેકિંગ દરમિયાન જો કોઈ નિયમોનો ભંગ કરતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈ નશામાં વાહન ચલાવતો અથવા ખલેલ પહોંચાડતો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। વરાછા વિસ્તારમાં મુખ્ય સ્થળો અને ચોકડીઓ પર આવી ચેકિંગ હાથ ધરવામાં આવેલી છે। जी सर, आज रोज वराछा पुलिस स्टेशन के विस्तार में 31 की रात को ध्यान में रखते हुए फुट पेट्रोलिंग और कॉम्बिंग का आयोजन किया जा रहा है। ये सारे होटल्स, ढाबास और साथ जितने भी गाड़ी गल्ला है, पान शॉप से सबको चेक कर रहे हैं। और ये मैसेज हम देना चाहते हैं कि अगर आपको 31 की रात को जेल नहीं बिताना है तो कोई भी गैर कानूनी या असामाजिक काम आप ना करें ताकि आपको हैरानी और परेशानी हो। इस फुट पेट्रोलिंग में सारी डी स्टाफ, वराछा की पूरी टीम, जोन 1 LCB की टीम, सेल्फ बैलेंसिंग बाइक से और PCR वैन के थ्रू ये चेकिंग की जा रही है। और समाज में जितने भी असामाजिक तत्व हैं उनको मैं ये कड़क सूचना देना चाहता हूँ कि अगर आप कुछ भी करोगे तो आपको रात जेल में बितानी पड़ेगी। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।